Ya Ali, Ya Ali, 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 Ya Ali, Ya Ali, Ali, Ali. Minesh-shaytanir-rajim. Bismillahir-rahmanir-rahim. Alhamdulillahi Rabbil Alameen. As-salatu was-salamu ala ashrafil anbiya'i wal mursaleen. Wa ma arsalnaka illa rahmatan lil alamin. Mahbubi Rabbil mashriqayn wa Rabbil maghribayn wa jaddil Hasan wal Husayn. Al-Makki al-Madani al-Qurashi al-Hashimi al-Muttalabi al-Abtahi. मौलाना मुक्तदाना हादियुना व नासिरुना बिल-क़ासिम मुहम्मद व आलिहि त्वय्यबीन त्वाहिरीन अल-मासूमीन अल-मज़लूमीन अल-मुंतजबीन अल-मुंतखबीन मिन यौमिना हाज़ा इला यौमिद्दीन। अम्मा बअद फ़क़द क़ाल अल्लाहु तबारक फ़ी किताबिहिल मजीद व फ़ुरक़ानिहिल हमीद व हुवा अस्दक़ुस्सादिक़ीन व क़ौलुहुल हक़। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। या अय्युहल्लज़ीना आमनू कुतिबा अलैकुमुस्सियाम कमा कुतिबा अलल्लज़ीना मिन क़ब्लिकुम लअल्लकुम तत्तक़ून। मालिके कायनात खालिक़े दो आलम પોતાની પાકો પાકીઝા કિતાબ કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે, એ સાહિબે ઈમાન, એ ઈમાન લાવનારાઓ, તમારી ઉપર રોઝા એવી રીતના વાજિબ કરવામાં આવ્યું છે જેવી રીતના પહેલાંની ઉમ્મતોની ઉપર વાજિબ કરવામાં આવ્યું હતું, ताकि तमे ते रोज़ाथी मुत्तकी बनी शको, परहेज़गार बनी शको, हरेक गुनाहथी बचवानी कोशिश करो अने हरेक नेक कामनी उपर अमल करवानी कोशिश करी शको। खुदावंदे आलमनो शुक्र छे के तेवा माहे मुबारक के जेमां अपनी उपर रोज़ा फर्ज करवामां आव्यो छे ते हमणां बस आजथी शुरू थई जशे अने अपनी ज़िंदगीमां खुदावंदे आलम अपनी ज़िंदगीओने आबाद राखे, शाद राखे અને એટલી હિંમત અને તાકાત અતા કરે કે તે માહ રમઝાનુલ મુબારકમાં આપણે તે રોઝા જેવી ઇબાદત કે જે માહ રમઝાનુલ મુબારકમાં આપણી ઉપર વાજિબ કરવામાં આવી છે તેને સરખી રીતના અદા કરી શકીએ। એક મજબૂરી સમજીને નહીં, એક આજઝી સમજીને નહીં, બલ્કે એક શોકની સાથે, સાચા નિયતની સાથે તેને ઇબાદત કરી શકીએ। એની મિસાલ હું તમને સમજાવું કે અગર કોઈ ઝરાઅત કરવાવાળો, કોઈ ખેતી કરવાવાળો, વાવેતર કરવાવાળો કિસાન જ્યારે એને વાવેતર કરવી હોય છે, એક દાના જમીનમાં સંતાડે છે તો એક દાનાથી 7 દાના કે 700 દાના કે એક બાલીમાં 70 દાના કે 700 દાના એ મેળવે છે। એવી જ રીતના માહે રમઝાનુલ મુબારકમાં કહેવામાં આવે છે કે જેવી રીતના કિસાન એક દાના જમીનમાં વાવીને પોતાના એના બદલામાં એક દાનાની બદલામાં 700 દાના કે એક બાલીમાં 700 દાના વાપસ મેળવે છે। એવી જ રીતના અગર કોઈ ઇન્સાન માહે રમઝાનુલ મુબારકમાં રોઝા રાખે અને રોઝા રાખીને કુરાન મજીદની એક આયતને તિલાવત કરે તો એક આયતને તિલાવત કરવાનો મતલબ એ છે કે જેવી રીતના ઇન્સાને આમ દિનોમાં માહે રમઝાનુલ મુબારકના અલાવા આખો કુરાન ખત્મ કર્યું હોય तो इंसान माह रमज़ानुल मुबारक में अगर एक आयत कुरानी नी तिलावत करे तो इंसान ने आखा कुरान नी तिलावत करवानो सवाब मळे छे। केटलू बुलंद बरकतों थी भरेलो महीनो छे कि जेमां एक आयत अगर पढ़े तो आखा कुरान ने पढ़वानो, आखे कुरान नी तिलावत करवानो सवाब मळे छे। इज़ान मोहतरम, तो अपनी जिंदगी में एवो महीनो જ્યારે આવે તો બરકતોથી ભરેલો મહિનો છે કે જે ઓછી ઇબાદત કરીને આપણને વધારે ઇબાદત કરવાનો સવાબ મળતો હોય છે। બીજા મહિનામાં આખા કુરાન તિલાવત કરે તો એટલો સવાબ નથી મળતો। આ મહિનામાં ફક્ત એક આયત પઢે તો ઇન્સાન એક કુરાનની તિલાવતનો સવાબ મેળવી લેતો હોય છે। અઝાન મોહતરમ, એના અલાવા અગર બીજા મહિનામાં ઇન્સાન 2 રકત નમાઝ અદા કરે તો એને સવાબ 2 રકતનો મળે છે અને તમામ મહિનોના અલાવા અગર માહ રમઝાનુલ મુબારકમાં અગર ઇન્સાન ફક્ત 2 રકત નમાઝ અદા કરે તો ઇન્સાનને 2 રકત નમાઝની સવાબનો મિસાલ બસ અલ્લાહના એક મહિનાના, એટલે કે જેવી રીતના ઇન્સાને અગર 2 રકત નમાઝ પઢી હોય તો 2 મહિનાની ઇબાદતનો સવાબ ઇન્સાનને મળતો હોય છે। તો એવી જ રીતના અગર કોઈ ઇન્સાન આમ દિનોમાં 11 મહિનાઓમાં પોતાના તરફથી કાર્ય ખૈર કરે એ પણ આમ કાર્ય ખૈર છે
अगर माह रमज़ानुल मुबारक में खुदावंद आलमनी बारगाह में एक दिरहम एक वस्तु एक रुपया वापरे तो बीजा दिनों मुकाबला में आ माह रमज़ानुल मुबारक में अल्लाह ने राह में खर्च करवामां एटलो सवाब छे 70 गणुं वधारे सवाब छे कि खुदावंद आलम न आ महीना में अगर कोई नेक काम करशे पैसा वापरशे के नमाज अदा करशे तो एनो सवाब बहुत ज मोटो सवाब छे। तो आ रमज़ानुल मुबारक ने शुरुआत जे इंसान करे गुस्ल करे पोताना पाको पाकीज़ा कपड़ा पहरे पाको पाकीज़ा जनाबे मूसा अलैहिस्सलाम जયારે કોઈ તૂરની ઉપર ખુદાવંદ આલમની સાથે ગયા 30 દિવસ સુધી ખુદાવંદ આલમની સાથે વાતો કરી જનાબે મૂસાએ ખુદાથી હમ કલામ થયા પણ 30 દિવસ સુધી જનાબે મૂસાએ જ્યારે અલ્લાહથી કલામ કરતા હતા ના કાંઈ ખાધું ના કાંઈ પીધું ભૂખ્યા અને પ્યાસ અને ભૂખની હાલતમાં ખુદાવંદ આલમથી 30 દિવસ સુધી વાતો કરી ક્યાંથી તે હિંમત આવી તે ફક્ત શોકે ગુફ્તગુએ પરવરદિગાર કે અલ્લાહથી જે કલામ કરતા હતા જનાબે મૂસા એટલા ખુશુ ખુઝુ અને એટલા પસંદીદગીની સાથે કલામ કરતા હતા તે કલામ જ ખુદાવંદ આલમથી વાત કરીને એ જ એની ભૂખ અને પ્યાસનું કારણ એટલે કે ભૂખ મટાવવાનું અને પ્યાસ મટાવવાનું કારણ બની જતો હતો। એ શોખ કે હું ખુદાની સાથે ગુફ્તગુ કરી રહ્યો છું ખુદાની સાથે વાતો કરી રહ્યો છું તો તે એ જ શોખ જે છે જનાબે મૂસાની માટે ગિઝા સાબિત થતા હતા। તો અઝાન મોહતરમ આપણે માહ રમઝાનુલ મુબારકમાં આપણા મેઝબાન કે જેને ખુદા કહેવામાં આવે છે એની સાથે ખુશુ ખુઝુ અને નેક નિયતીની સાથે ગુફ્તગુ કરવાની કોશિશ કરીએ વાતચીત કરવાની કોશિશ કરીએ આપણી ગુફ્તગુના સિલસિલા જોડવાની કોશિશ કરીએ। આ અલ્લાહની રહેમતથી પરવરદિગારની રહેમતથી જોડાયેલો એક સિલસિલો છે કે ઇન્સાનને અલ્લાહથી રાબ્ત કાયમ કરવું હોય તો માહ રમઝાનુલ મુબારક જે અલ્લાહનો મહિનો છે એમાં પોતે અલ્લાહથી ડાયરેક્ટમાં ખુશુ ખુઝુની સાથે વાતો કરી શકે અને ના સમજે કે હું ભૂખ્યો છું પ્યાસો છું બલકે અલ્લાહના સાથે કલામ કરવાની એટલી ખુશી હોવી જોઈએ કે જેવી રીતના મૂસા કલામ કરીને પોતાની ભૂખ મટાવી લેતા હતા પ્યાસ મટાવી લેતા હતા એને ખબર ના પડી કે હું ભૂખ્યો છું કે પ્યાસો છું કેમ કે ખુદાની સાથે વાતો કરવા ચાહતો હતો। તો એવી જ રીતના આપણે પણ પરવરદિગારની તરફ ખુશુ ખુઝુ નિયતની સાથે કલામે પરવરદિગાર સાંભળવા અને ખુદાની સાથે વાત કરવાનો શોખ લઈને આપણે ખુદાની બારગાહમાં હાજર થઈએ અને ખુદાવંદ આલમ તેવો સવાબ આપણને આપણી જિંદગીમાં અતા કરવાને તૈયાર છે અને માહ રમઝાનુલ મુબારક આપણી જિંદગીમાં પેશ કર્યું છે જેથી આપણે લાભ ઉપાડવાની કોશિશ કરવી જોઈએ। વાખિરુ દઅવાના અલ્હમ્દુલિલ્લાહ।